રોકાને એટલે બહુ રડે કેમ કે બહુ યાદ મેં ખાલી થોડીક વાર ઇમોશનલ વાત કરી તો એ રોવા માંડી હતી. જો કે 15 દી થયા રોકાણી હોય એટલે રોવા જ માંડે. ચોરો મેં પણ હજી તમા કઈ જો હાલત જો હા એમ નહીં આ કો કે અહીંયા તમે શું કરવાના છે અહીં એમ વાહ મને બહુ રડવું આવે છે કેમ કે દકુ હોઈ જાય છે. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય વંશી ફેમિલી લોક. જય શ્રી કૃષ્ણ બધાને, જય દ્વારકાધીશ. તો ભાઈ અત્યારે અમે જઈએ છીએ જુનાગઢ. માયરા શું થયું, શું થાય? ઓ એને થાવ તો ઉતરી જાય લાઈ. હા કેમ છે? શરમાઈ ગઈ હતી. ઓહો હરમ નું પૂછડું. હા બ્લોગર બનવું ને તારે વિડીયો ઉતારો ને. હા તો પછી તો પેલી કેમ છે તને તારા મુન્નાને? હજી નામ નથી પાડ્યું તો મુન્નો જ કહેવાનો ને. નામ પેલું પાડી દઈએ બાકી પછી હવે હા મુન્ના રાજા થઈ જાય. તો ભાઈ એની રાશિ આવી છે. કઈ રાશિ આવી? કર્ક રાશિ આવી. અને અને બીજું અને ડ અને ડ ઉપર બે નામ ઉપર છે ને ભાઈ, બે અક્ષર ઉપરથી સારા નામ હોય ને સજેસ્ટ કરજો. નામ કોમેન્ટમાં જણાવજો ભાઈ, નવા નવા મસ્ત મજાના. તો આપણે એમાંથી ચોક્કસ રાખશું અને જેનું નામ રાખશું, જે કોમેન્ટ કરશે મસ્ત એનું નામ આપણે જે રાખીએ એ હું નામ બોલીશ કે આ ભાઈએ કોમેન્ટ કરી હતી અને એ નામ અમે ફાઇનલી રાખ્યું. તો ભાઈ હા અને ડ બે અક્ષર ઉપરથી ને સારા નામ કેજો. જે હોય અમીરો કે હાજો કે એવું ભાઈ નો કેતા. કે મેં તો કલિંગ કીધું કે હાજો રાખી દે કે અમીરો રાખી દે, બધીને આવડી જાય કલિંગ તો થાય. હા પછી બોલે ઈનો શર્માય કે અમાર મમ્મી માર આવું નામ રાખે. ક્યાં જમાનાનું નામ રાખ્યું એમ કે ભાઈ નીકળવું જ જોઈએ. અત્યારે જઈએ છીએ ભાઈને બતાવવાનું છે તો જઈએ છીએ જુનાગઢ ને ત્યાંથી પાછા રિટર્ન થઈને જવાનું છે. આવું છે તારે? અમે જઈએ ત્યાં. આવું તારે? મમ્મી નહીં આવે. તારે આવું? નહીં એ નહીં આવે. હા બીક લાગે. સારું ચાલો તો ફટાફટ જઈએ હવે. તો ભાઈ અત્યારે અમારે જવાનું છે જુનાગઢ અને અમારે યારે દકુ પણ આવે છે. મને બહુ રડવું આવે છે કેમ કે દકુ હોઈ જાય છે બિચારી અને ખીહર કરવા આવી હતી. ખીહર કરવા આવી હતી. 15 દી ત્યાં રોકાણી હતી અને અત્યારે જાય છે એટલે મને ખરેખર અંદરથી દુઃખ થાય છે કેમ કે ઇમોશનલ દકોને થોડુંક તો વાઇબ આવે એવી. તો દકો તો ભાઈ દકુ જતી રહી છે, બંસી પણ જતી રહી છે અને સ્વીટ એમ કે તું. તો ભાઈ કલી હવે બાવનું બતાય હાવ તો હવે બતાવતી નથી. તો ભાઈ જો મુન્ના રાજાને નવા કપડા પહેરીને લાલ ચોળ થઈ ગયા છે. તો શું કહેવાય કે અમે બધા જઈએ છીએ નહીં. અને દર્શક આ વખતે 15 દી રોકાને એટલે બહુ રડે કેમ કે બહુ યાદ આવતી હોય ને એટલે જો ફરી ગઈ. હવે નહીં રહ્યા બાજુ. હાલો હજી નહીં રહ્યા બાજુ. આયો આવજે હો. રસિકાને કહી દે કે આવજે. એ મોઢું કેવું કરે તો જોતા થાય. ભાઈ અમે નીકળી ગયા અને આગળથી કંઈથી હે ને કંઈ ખુલ્લું હોય ને કંઈ મેડિકલ તો મારે દવા લેવાની છે કેમ કે મારી બેનને શરદી થઈ ગઈ. મેં ખાલી થોડીક વાર ઇમોશનલ વાત કરી તો એ રોવા માંડી હતી. જો કે 15 દી થયા રોકાણી હોય એટલે રોવા જ માંડે. મને નથી ખબર કે રોહે. પછી તો મને અફસોસ છે ખોટો બ્લોગ ચાલુ કર્યો પણ એ તો આવવાનું જ હતું પણ હું આમાં બાનેધાર થઈ ગયો.
ભજીયા તો નથી હોતી એટલે મેં કીધું વિડીયો લઈ લો. છાના માનો મેં વિડીયો લીધો છે કેમ કે 15 દી ત્યાં કોઈ માણા રોકાણો હોય એટલે થોડુંક તો આવી જાય. બંસી નહીં આવતું તું પણ નો રેડી એમ ન આવે ને લગભગ લોહીથી તને રડવું તો ના થાય બંસી ન થાય. હા એટલે જ કહું વિદેયમાં એકમાં જ બહુ રેડી હતી કે ગોવિંદ ભાનાબીન મને યાદ છે એ લોકો એટલી અને સલાહ ગાડીમાં દીધી હતી બેઠા પછી ઓહો અને ગોવિંદભાઈ જે સલાહ દે વાહ નેક્સ્ટ લેવલની દે અને પછી ગોવિંદે સલાહ દીધા એના ભાઈએ સલાહ દીધા પછી થોડી ઓછી હોતી હતી. બાકી ત્યારે તો એમ થાય કે ઓહો આપણે કઈ લાઈન લેવી તો એ તો એકઈ લાઈન ન લેવાય. હા આપણે એમ કેવું પડે કે બસ હવે આમ ને તેમ ને બે શબ્દ કહેવા પડે. તો ચાલો કઈ વાંધો નહીં અત્યારે અમે જઈએ છીએ કેશોદ. આ દર્શિકા છે અને એને આટો તો એક પ્રશ્ન આવી ગયો તો એની હિસાબે થોડો કટકો નથી લીધો તો હું કહું દર્શિકા હે તો મેં કીધું શોરૂમે આટો મારતા જાય. બંસીએ છે કેટલું કામ થયું આ લોકોને બતાવીએ. આપણે મહેનત કરતા હોય તો ખબર પડે એ લોકોને પણ. તો બસ ટૂંક સમયમાં પહોંચી જાય. જો વહેલા પહોંચીએ તો થોડુંક દેખાશે બાકી તો અંધારું છે ત્યાં જ્યારે કેમ કે અમે લાઇટો તો ઝગમગારા મારશે પછી વાર છે દોયડા લટકે વાયરિંગના. તો ચાલો ફટાફટ જઈએ અને દર્શિકા આજે તો રોકાવાની કાલે નીકળી જવાની અને એના મમ્મી રસ્તામાં આવે કમિંગ સૂન. અમે અમે ભટકાશું પણ ઉપશું ને કેમ કે એસટી બસમાં આવે તો ચાલો જઈએ. બંસી કઈ બોલતી નથી. કેમ નથી બોલતી? મને મજા ન પડે પછી બહુ. ઓહો તો ભાઈ પહોંચી ગયા છે શોરૂમે પણ હજી તમા કઈ જો હાલત જો. હા દર્શિકા કેવું લાગ્યું? હમણાં ટૂંક સમયમાં ખાલી આ ઓપન થાય ને શટર એટલે બતાવું તમને. હજી તમારે દહીં નથી ઉઠતું ખાલી અઠવાડિયામાં તો કમ્પ્લીટ બધું જ થઈ જશે કમ્પ્લીટ. હા જોઈ ને બધા લોકો રાહ જોવે છે કે ક્યારે તમારું ચાલુ થવાનું છે. તો ભાઈ લોકેશન હું બતાવી દઉં. પતંજલિની બાજુમાં આંબાવાડી છે ને મેઇન રોડ. તો ભાઈ શીતલ બુક સ્ટોર વાળી ગલી છે જો આ ગલી છે ને એ તો ત્યાં એક્ઝેક્ટ છે આપણી પતંજલિની બાજુમાં. રેડી? હા હા અને ટૂંક સમયમાં ધમાકેદાર એન્ટ્રી સાથે અમે આવશું. રેડી? અને આ લોકોને કંઈક આમાં ખુલે તો બતાવો કે આમાં શું ચાલે શું નહીં. કેવું લાગ્યું? સરસ થયું એટલું થયું પણ હજી આ કેદી થાય એમ થાય. આ બધું કેમ થાય? એમ નહીં આ કો કે અહીંયા તમે શું કરવાના છે? અહીં હા બનશે આવું કઈ ડિઝાઇનમાં છે? હા નિખિલ એમ વારે વાહ નિખિલે પછી તમારી સાઈડ બોલે. હા તો ભાઈ આમાં કઈ દહીં ખુશતી નથી અત્યારે તો પણ ખબર નહીં ખાલી અઠવાડિયું કેટલું તા તમે એમ વાહ તો આ થઈ ગયો ને એક ભાગ આપણો. તો ભાઈ શોરૂમેથી આવી ગયા સીધા આપણા મિત્ર સાગરભાઈ ને ત્યાં. કેમ કે હે ને એને અમે ફોન કર્યો કે અમે કેશોદ આવ્યો તો કે નહીં નહીં ઘરે આવવું જ જોઈએ. તો ઘરે આવ્યા તો યાર એ લોકોએ જમવાનું બનાવીને સ્પેશિયલ બનાવ્યું. ભજીયા બનાવ્યા છે ભજીયા અને જોરદાર એમાં જાગૃતિના ફેમસ હોય. અમે એકવાર બનાવ્યા હતા એક વ્લોગ છે આગળનો જ્યાં મેં અને સાગરે બનાવ્યા હતા. તમે હતા તો જોઈ જાઓ હમણાં રેડિયો હમણાં આવશે એમ બોલશે. શું કહે સાગરભાઈ મજામાં? તમને યાર અમે ઘણી લાભ દઈ તમે અમારા ઘરે આવતા નથી અમને શરમ આવે ખરેખર. લે હે એ વેદુ હાય કહી દે. આ કોણ લઈ આવ્યું તારા માટે? પપ્પા લઈ આવ્યા પપ્પા? હા આ સ્વેટર કોણ લઈ આવ્યું એમ? તો ભાઈ ભજીયા થાય શું હાલે સાહેબ મજામાં? તો વાંધો નહીં. તો ભાઈ અત્યારે થાય છે ભજીયા અને બંસી શું ચાલે? જય શ્રી કૃષ્ણ. એમ દર્શિકા એમ વાહ કાચા કેળા ને એમ કી કઈ બતાવે એમ કે
તો ભાઈ મસ્ત મજાના ભજીયા થઈને આજ તો ખરેખર હટીને ખાવાના છે. ખબર અમે એકવાર બનાવ્યા હતા, યાદ છે? બહુ સરસ બન્યા છે. એમ ને તો પછી તો ભાઈ આજે બનાવશું ને કેમ કે આજે બધાય છે એટલે. બાકી હું ને સાગર ભજીયા બનાવે એટલે બધા જોતા રહી જાય. એ આના સાગર ક્યાં ભજીયા કહેવાય? એ તમે નામ લ્યો, અમારી છોકરીને બહુ ભાવે. એવું છે? કેળા જોઈને ગાંડી ચડે. તો વાહ. તો ચાલો મસ્ત મજાની રેસીપી અત્યારે બનશે, હમણાં કીધી જશે. અને વળીમાં જાગવા આલો કરો. કસ્ટમર ટ્રીક છે. એવું છે? ચાલો તો તને ભૂખ લાગી લાગે? હા હોય તો વાંધો નહીં. સરસ, ચાલો બનાવી નાખો. તો ભજીયા ભાઈ થઈ ગયા છે અને આ ચિપ્સ કેળાની અને અહીંયા બને ભજીયા. ઘણા માણસોને એટલી ભૂખ લાગી ને કેટલી વાર પૂછવા આવે કાં જાગૃતિ થયા ક્યાં ગયા? હા નહીં કેટલી વાર પૂછવા આવ્યા. હવે તો હાથે ધોઈ આવ્યા કે પેલા હાથ ધોઈ આવી. આવતા નથી ને મયુર? નેક્સ્ટ લેવલ તો ભાવતા નથી તો મયુર કેમ થાય? તો પેટ ભરાઈ ગયું. એવું કેમ? તો જાગુ આંબળા નું વખાણ કરે. કઈ વખાણ બહુ સાંભળ્યા. મારે બે વખાણ કરવા જ પડે ને. તો ભાઈ ભજીયા તો એટલા બધી ખવાઈ ગયા ને કે હવે તો હલવાનું પણ મન નથી થતું ને ભાઈ ખરેખર બહુ મસ્ત જાગૃતિ ભજીયા બનાવ્યા હતા. અત્યારે હવે અમારે નીકળી જવાનું છે જુનાગઢ અને કાલે દર્શિકા પણ જતી રહેવાની છે. તો ચાલો અમારી ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખો ભાઈ.